જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે જીએસઆરટીસી હેલ્પર મોડેલ પેપર નંબર 3 નું આપણે સોલ્યુશન જોવાના છીએ, જેની અંદર 100 માર્ક્સ 100 પ્રશ્ન સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ અભ્યાસક્રમ મુજબ મોસ્ટ ટાઈમથી પ્રશ્નો આપેલા છે. ચેપ્ટર નંબર 1 છે ગુજરાતનું રાજ્ય પતંગિયું ખાલી જગ્યા છે. ગુજરાતનું રાજ્ય પતંગિયું તો એ છે મિત્રો પ્લેન ટાઈગર. ઓપ્શન એ સાચો જવાબ બનશે. નેક્સ્ટ, ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે? ઓકે, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે ગુજરાતના કયા જિલ્લાની સરહદ મળે છે? તો જવાબ આવે મિત્રો દાહોદ જિલ્લાની. નેક્સ્ટ, પોરબંદરમાં નવી બંદરથી જૂનાગઢ માણાવદર વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? ઓકે, પોરબંદરમાં આવેલ છે નવી બંદરથી, એટલે કે નવી બંદરથી માણાવદર વચ્ચેનો જે વિસ્તાર જે છે મિત્રો, આ વિસ્તાર ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ, કંઠીના મેદાનો ક્યાં આવેલા છે? એટલે કે કંઠીના મેદાનો કયા જિલ્લામાં આવેલા છે? ઓકે, મોસ્ટ ટાઈપી પ્રશ્ન આપણે લીધા છે. કંઠીના મેદાનો આવેલા છે મિત્રો કચ્છ જિલ્લામાં. નેક્સ્ટ, દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશને વિભાજિત કરતી નદી ખાલી જગ્યા છે. તો એ નદી છે મિત્રો નર્મદા નદી. ગુજરાતની સૌથી મોટી નદી એવી નર્મદા નદી. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ નદી ટુંગા પર્વતમાંથી નીકળે છે? ઓકે, ટુંગા પર્વતમાંથી કઈ નદી નીકળે છે? તો મિત્રો એ છે રૂપેણ નદી. ચાલો, નીચેના પૈકી કયો ગુજરાતનો રવિ પાક નથી? ઓકે, ગુજરાતનો રવિ પાક છે રવિ પાક, ભાઈ શિયાળુ પાક. અન્ય ગુજરાતને પણ આપણે ધ્યાનમાં લેવું પડશે. તો વાત કરીએ આમાંથી ગુજરાતનો રવિ પાક કયો નથી, તો વાત કરીએ તો જવાબ આવે મિત્રો કપાસ. ઓકે, બાકી ઘઉં તો રવિ પાક છે, રાયડો રવિ પાક છે, શેરડી પણ રવિ પાક છે. નેક્સ્ટ, ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી? એટલે કે ખોટો વિકલ્પ આપણે શોધવાનો રહેશે. તો વાત કરીએ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છનો અખાત, એકદમ સાચું છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે જુનાગઢ જિલ્લામાં આવે, આ પણ સાચું છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પોરબંદર, તો જોતાની સાથે ખબર પડી કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે મિત્રો? તો એ આવે મિત્રો ભાવનગરમાં, એટલે કે આ ખોટું છે. અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારીમાં, આ પણ સાચું છે. તો ત્રીજું ખોટું અહીં બનશે. નેક્સ્ટ, 2001 થી 2011 દરમિયાન ખાલી જગ્યા જિલ્લાનો દાયકાનો વસ્તી વૃદ્ધિ દર રાજ્યમાં સૌથી વધુ જોવા મળ્યો. તો મિત્રો એ છે સુરત જિલ્લો. નેક્સ્ટ, ચાલો ઓકે, ત્યારબાદ કોમ્પ્યુટરના પ્રશ્નો આપેલા છે 10 જેટલા આપણે પૂછવાના છે. ચાલો, વેબસાઇટના પ્રકાર એવા બ્લોગ શબ્દને કયા શબ્દ પરથી તારવવામાં આવ્યો છે? બ્લોગ શબ્દ જે છે તે કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો જવાબ આવે મિત્રો વેબલોગ. નેક્સ્ટ, ચાલો, .org, .gov, .com વગેરે શું છે? તો આ બધું શું છે મિત્રો? આ બધા જે છે તે ડોમેઇન નેમ છે. નેક્સ્ટ, MS એક્સેલમાં કરંટ સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે? તો મિત્રો એ જોવા મળે નેમ બારમાં. ચાલો, વિકિપીડિયાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? ઓકે, વિકિપીડિયાની શરૂઆત જે છે તે ક્યારે થઈ હતી? તો વર્ષ 2001માં. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, ઈમેલની ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તેના માટે મિત્રો ઉપયોગ થાય છે POP. નેક્સ્ટ, કોમ્પ્યુટર નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કોમ્પ્યુટર હોય? ઓકે, કોમ્પ્યુટર નેટવર્કની જ્યારે વાત આવે ત્યારે ઓછામાં ઓછા જે છે ઓછામાં ઓછા 2 કોમ્પ્યુટર હોય છે, ઓછામાં ઓછા 2. બરોબર. નેક્સ્ટ, ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ 1 kbps બરાબર તો બરાબર મિત્રો કેટલા થશે? 1000 બીટ્સ પર સેકન્ડ થાય. 1000 બીટ્સ પર સેકન્ડ. નેક્સ્ટ, CPM એટલે CPM એનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો જવાબ આવે મિત્રો ક્રિટિકલ પાથ મેથડ. ઓકે, ક્રિટિકલ પાથ મેથડ. નેક્સ્ટ, ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? ઈમેલની જે સેવા આપે એની સંસ્થાના નામને મિત્રો કહેવામાં આવે છે હોસ્ટ નેમ. નેક્સ્ટ, કોઈ પણ પ્રોગ્રામને મિની સાઇઝ કરતા તે ક્યાં જોવા મળે છે? તો તે જોવા મળશે ટાસ્ક બારમાં. નેક્સ્ટ, ગુજરાતની ભૂમિના કયા સપૂતને ભારતના બિસ્માર્કનું બિરુદ પ્રાપ્ત થયું છે? તો ભારતના બિસ્માર્ક તરીકે મિત્રો આપણે સરદાર વલ્લભભાઈ પટેલને ઓળખીએ છીએ. નેક્સ્ટ,
બાદશાહ અહમદ શાહે વસાવેલ અહમદનગરને હાલમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો હાલમાં મિત્રો અહમદનગરનું નામ છે હિંમતનગર. નેક્સ્ટ, નવનિર્માણ આંદોલન કયા હેતુમાંથી થયું હતું? ઓકે, નવનિર્માણ આંદોલન એ મોરબી ખાતેથી શરૂઆત જેની થઈ હતી, તો આનો હેતુ શું હતો? કયા કારણે આ થયું હતું મિત્રો? તો મોંઘવારી હટાવવા માટે. ઓપ્શન સી. નેક્સ્ટ, ચાલો, સૌરાષ્ટ્રમાં કુંતાસી કે જ્યાંથી સિંધુ સંસ્કૃતિને મળતા અવશેષો મળ્યા તે કયા શહેર નજીક આવેલું છે? ઓકે, કુંતાસી કયા જિલ્લામાં આવેલું છે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો મિત્રો આ મોરબી જિલ્લામાં આવેલું છે. ઓકે, કુંતાસી સિંધુ ખીણની સભ્યતાનું એક સ્થળ મોરબી જિલ્લામાં આવેલું છે, ફુલકી નદીના કિનારે. નેક્સ્ટ, દેશની આઝાદી પહેલા ગુજરાતમાં કેટલા કોંગ્રેસના અધિવેશન યોજાયા હતા? ઓકે, તો ટોટલ મિત્રો 4 અધિવેશનો યોજાયા હતા. ચાલો, નેક્સ્ટ, ચાલો, વડનગરની ફરતે કોટ બનાવવાનું શ્રેય કયા શાસકને જાય છે? તો મિત્રો આની તો જવાબ આવશે કુમારપાળ. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી? સૌરાષ્ટ્રની અંદર સુધારણા ચળવળની જે શરૂઆત જે છે તે કરવામાં આવી હતી મણિશંકર કિકાણી દ્વારા. નેક્સ્ટ, મિત્રો 100 માંથી કેટલા પ્રશ્ન સાચા પડે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હેડિયાવેરા સામેની લડત કયા નામે ઓળખાઈ હતી? ઓકે, હેડિયાવેરા સામેની જે લડત જે છે એટલે જવાબ આવે બોરસદ સત્યાગ્રહ. ચાલો આગળ વાત કરીએ. 1930-31ની લંડનની ગોળમેજી પરિષદમાં રજવાડાનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો રજવાડાનું જે પ્રતિનિધિત્વ છે તે મિત્રો જામ રણજીતસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું. નીચેના પૈકી અખંડ શબ્દનો સામાનાર્થી શબ્દ કયો છે? અખંડ. તેનો સામાનાર્થી શબ્દ વાત કરીએ તો અક્ષત આવે. ઓપ્શન બી યોગ્ય બનશે. ચાલો, સુષુપ્ત શબ્દનો વિરોધી શબ્દ આપવાનો છે. સુષુપ્ત. ઓકે, એનો વિરોધી. તો સુષુપ્ત એટલે ભાઈ જે છે નિંદ્રાવસ્થામાં, તો એનો વિરોધી શબ્દ થાય મિત્રો જાગ્રત. નેક્સ્ટ, આંખોથી સાંભળનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તેના માટે મિત્રો શબ્દ છે ચક્ષુશ્રવા. ઓકે, ચાલો. ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ સુટેવ શબ્દનો સમાસ ઓળખાવાનો છે. કેવી ટેવ? તો કે સુટેવ. તો સુટેવ મિત્રો જે છે તે કર્મધારય સમાસનું ઉદાહરણ છે. ત્યારબાદ સંધિ જોડો. ડીક પ્લસ અંબર બરાબર મિત્રો થશે દિગંબર. શું થશે? દિગંબર. ઓપ્શન સી. નેક્સ્ટ, ચાલો ત્યારબાદ વાત કરીએ આપણે અંગ્રેજી ગ્રામરના 5 પ્રશ્નો જે પૂછાવાના છે. ખાલી જગ્યા તાજમહેલ ઇઝ હિસ્ટોરિકલ પ્લેસ. તાજમહેલ મિત્રો, તાજમહેલની આગળ ધ આર્ટિકલ લાગે તો પહેલાની અંદર ધ આર્ટિકલ આવશે. ત્યારબાદ વાત કરીએ કેવું પ્લેસ છે તે મિત્રો વાત કરીએ તો હિસ્ટોરિકલ પ્લેસ. બરોબર, હિસ્ટોરિકલ પ્લેસ એટલે કે જે છે વ્યંજન છે એનો ઉચ્ચાર થાય છે એટલે એ આર્ટિકલ પાછળ લાગશે એટલે ઓપ્શન બી અને યોગ્ય બનશે. નેક્સ્ટ, ચાલો, વોટ ઇઝ ઓપોસાઇટ ઓફ માઇટી? માઇટી શબ્દનો આપણે ઓપોસાઇટ એટલે વિરોધી જણાવવાનો છે. માઇટી એટલે શું મિત્રો? આપણે ઓકે, માઇટી રાજુ એવું આપણે હશે ઓલું આવતું કાર્ટૂન. ઓકે, જેને આપણે ઘણી બધી આપણે આગળ માહિતી શબ્દ, માહિતી એટલે શક્તિશાળી. માહિતી એટલે શું? શક્તિશાળી. તેનો વિરોધી શબ્દ, શક્તિશાળીનો વિરોધી શબ્દ જણાવવાનો છે. શક્તિશાળીનો વિરોધી શબ્દ સ્ટ્રોંગ તો થાય નહીં, સ્ટ્રોંગ તો સમાનાર્થી થઈ ગયો ને, બરોબર. પાવરફુલ પણ સમાનાર્થી શબ્દ થઈ જાય. ઓનેસ્ટ એટલે પ્રમાણિત થાય એટલે એને કઈ લેવા દેવા નથી. તો ફીબલ આવે. ફીબલ એટલે નબળું. માહિતી એટલે શક્તિશાળી, ફીબલ એટલે નબળું. થઈ ગયું મિત્રો વિરોધી શબ્દ. નેક્સ્ટ, ટોમ ખાલી જગ્યા ટાયર્ડ ટુડે. ઓકે, ટોમ ઓકે લુક્સ જે છે ટોમ આજે જે છે થાકેલો દેખાય છે, એવું ગુજરાતી કંઈક થશે. ને આપણે ડાયરેક્ટ વાત કરીએ આપણે. ચાલો તો ટોમ જે છે ત્રીજો પુરુષ એકવચન જે છે એટલે એસ અથવા એસ લાગશે. ઓકે, તો ડાયરેક્ટ આઈ જેવા રૂપ તો આવે નહીં, લુક પણ ના આવે મિત્રો, એજ લુક પણ નહીં આવે. અને ઓપ્શન જે છે ઓપ્શન એ સાચો જવાબ બનશે. ટુડે ઉપરથી ખબર પડે કે સાદો વર્તમાનકાળ છે. ચાલો, ઇટ ખાલી જગ્યા હિયર સિન્સ મોર્નિંગ. ઓકે, તો સિન્સ મોર્નિંગ ઉપરથી મિત્રો આપણે ડાયરેક્ટ આઈડિયોલોજી કાર્ડ ઓળખાઈ જવો જોઈએ. તો જવાબ આવશે એની અંદર હેઝ બીન રેનિંગ. નેક્સ્ટ, આઈ કમ ખાલી જગ્યા ઇંગ્લેન્ડ. ચાલો, તો જવાબ આવશે મિત્રો ફોર. નેક્સ્ટ, 1975માં ભારતમાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો તેનું નામ શું હતું? તો મિત્રો એનું નામ હતું આર્યભટ્ટ. ઓકે, ભારતનો પ્રથમ ઉપગ્રહ 1975માં જેનું નામ હતું આર્યભટ્ટ. સાલ પણ યાદ રાખજો 1975. ઓકે, જીકેની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન.
નીચેનામાંથી ઉડી શકતું હોય તેવું સસ્તન પ્રાણી કયું છે? ઓકે, ઉડી શકતું હોય એવું સસ્તન પ્રાણી એટલે મિત્રો ચામાચીડિયું. ઓકે, ઉડી શકે છતાં સસ્તન પ્રાણીમાં એનો સમાવેશ થાય. નેક્સ્ટ, હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે? તો દર મિત્રો 76 વર્ષે દેખાય. ઓકે, છેલ્લી વખત ક્યારે દેખાયો હતો? 1986 છેલ્લી વખત દેખાયો હતો. અને હવે ક્યારે દેખાશે? 76 વર્ષ પછી. એટલે પ્લસ આની તો 76 તમે એડ કરો, 2062 હવે મિત્રો દેખાશે. બરોબર. ચાલો, આરટીઆઈ કયા વર્ષથી અમલી બનેલ છે? ઓકે, રાઇટ ટુ એજ્યુકેશન કયા વર્ષથી અમલી બનેલ છે? વર્ષ 2005 થી. ત્યારબાદ હિન્દી સિનેમાના પ્રથમ નાયિકા કોણ હતા? તો એ હતા મિત્રો દેવિકા રાણી. નેક્સ્ટ, ઈરડા એ કયા ક્ષેત્રનું નિયમન કરે છે? ઈરડા, તો જવાબ આવે વીમા ક્ષેત્રનું. કયા ક્ષેત્રનું? વીમા ક્ષેત્રનું. નેક્સ્ટ, તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો તિરુપતિ મંદિર આવેલું છે આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશ. નેક્સ્ટ, ચાલો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ખાલી જગ્યાના હાસલપુર ખાતે મારુતિ સુઝુકીના ઇલેક્ટ્રિક વાહન ઈ વિટારાને લીલી ઝંડી આપી હતી. તો મિત્રો જવાબ આવશે આની અંદર અમદાવાદ જિલ્લામાં. ઓકે, કરંટ અફેર્સ ગુજરાત તો પૂછવાનું છે. ગુજરાતમાં કયા સ્થળે ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધાનો પ્રારંભ થયો હતો? તો મિત્રો આ પ્રારંભ થયો હતો સાણંદ ખાતે. ઓકે, આપણે પીડીએફમાં જાન્યુઆરી 2025 થી કરીને અત્યારે આ મહિનો આલેલો છે, 9મો મહિનો, સપ્ટેમ્બર મહિના સુધીનું કરંટ અફેર્સ સંપૂર્ણ ગુજરાતનું લઈ લીધું છે સંપૂર્ણ અપડેટ સાથે. ખેડા જિલ્લામાં નિર્માણ પામેલ ગળતેશ્વર વન ગુજરાતનું કેટલામું સાંસ્કૃતિક વન બન્યું છે? ચાલો, તો મિત્રો આ બન્યું છે 24મું. કેટલામું? 24મું. નેક્સ્ટ, વૃક્ષારોપણમાં ગુજરાતની હરિયાળી ક્રાંતિમાં દેશમાં કયા ક્રમે રહ્યો છે? એટલે જે ગુજરાતનો ક્રમ હરિયાળી ક્રાંતિમાં આખા દેશમાં કેટલો ક્રમ રહ્યો છે? તો જવાબ આવશે મિત્રો 3જો. ચાલો, ગુજરાતનું પ્રથમ સિકલ સેલ એનિમિયા ક્ષમતા કેન્દ્ર ખાલી જગ્યા ખાતે ખુલશે? તો મિત્રો એ ખુલવાનું છે સુરત જિલ્લામાં. ઉષ્માનો એસઆઈ એકમ શું છે? ઉષ્માનો એસઆઈ એકમ જૂલ. નેક્સ્ટ, વેગનો એકમ શું છે? વેગ, તો વેગનો એકમ છે મિત્રો મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ 1 ઇંચ બરાબર કેટલા મિલીમીટર થાય? 1 ઇંચ બરાબર કેટલા મિલીમીટર પૂછ્યું છે? તો જવાબ આવે મિત્રો 25.4 મીમી એટલે કે મિલીમીટર. નેક્સ્ટ, કયા કેલિપરનો ઉપયોગ જોબનું બહારનું માપ લેવા માટે થાય છે? ચાલો, તો મિત્રો એ છે આઉટસાઇડ કેલિપર. ત્યારબાદ કેલિપરની સાઇઝ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો જે કેલિપરની મિત્રો સાઇઝ જે છે તે પિવોટ સેન્ટર અને લેગના છેડાના અંતરથી જે નક્કી કરવામાં આવે. ચાલો, હેમરમાં આવેલા આઈ હોલનો હેતુ શું છે? ઓકે, હેમર એટલે કે હથોડી. હથોડીમાં જે આઈ હોલ આવેલો હોય છે, આ છે આપણો આઈ હોલ. તો આનો હેતુ શું છે મિત્રો? તો આનો મિત્રો જે હેતુ છે તે હેન્ડલ ફિક્સ કરવા માટે. ઓકે, હેન્ડલને ફિક્સ કરવા માટે, બંને સાથે આમ હેન્ડલ જોડાયેલું હોય, હેન્ડલને ફિક્સ કરવા માટે. નેક્સ્ટ, ચાલો, હથોડીનો ફેસ થોડો બહિગોળ કેમ રાખવામાં આવે છે? તો હથોડીનો જે ફેસ હોય થોડોક બહિગોળ રાખવાનું કારણ આપણે જણાવવાનું છે. તેનો મિત્રો જવાબ આવશે આની અંદર ધાર ખોદાથી ટાળવા માટે. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ હથોડીનું નામ જણાવો. તો આપણા આકૃતિમાં એક હથોડિયા દર્શાવવામાં આવી છે. હથોડી કઈ છે? તો મિત્રો આનું નામ છે ક્રોસ પિન હેમર. ક્રોસ પિન હેમર. નેક્સ્ટ, ચાલો, છીણી એટલે કે ચીજલનું નામ જણાવવાનું છે. આપણા આકૃતિમાં એક છીણી આપી દીધી છે, તો આનું નામ આપણે જણાવવાનું છે. તો આ મિત્રો જે છે તે ક્રોસ કટ ચીજલ છે. ક્રોસ કટ ચીજલ. નેક્સ્ટ, માઇલ્ડ સ્ટીલનું ચીપિંગ કરવા માટે ફ્લેટ ચીજલનો કટિંગ એંગલ કેટલો રાખવામાં આવે છે? મિત્રો આ રાખવામાં આવે છે 55 ડિગ્રી. નેક્સ્ટ, સ્ક્રૂ ડ્રાઈવર સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? તો સ્ક્રૂ ડ્રાઈવરને મિત્રો બનાવવામાં આવે છે મીડિયમ કાર્બન સ્ટીલમાંથી. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ સ્ક્રૂ ડ્રાઈવરનું નામ શું છે? આકૃતિમાં સ્ક્રૂ ડ્રાઈવર દર્શાવેલું છે. તો આનું મિત્રો જે છે નામ છે ઓફસેટ સ્ક્રૂ ડ્રાઈવર. નેક્સ્ટ, મશીનમાં ફિટ થયેલા નટ બોલ્ટને ખોલવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
તો એના માટે મિત્રો સ્પેનરનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? સ્પેનરનો. નેક્સ્ટ, આઉટસાઇડ માઇક્રોમીટર વડે કઈ બાજુનું માપ લઈ શકાય છે? તો જવાબ આવે બહારનું, એટલે કે બાહ્ય. ઓકે, માઇક્રોમીટર. ચાલો, રીડિંગ લેતી વખતે રીડિંગને લોક કરવા માટે ખાલી જગ્યા વપરાય છે. તો રીડિંગને લોક કરવા માટે મિત્રો લોક ગેટ વપરાય. ઓકે, લોક નટ વપરાય. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ડેટમ લાઇનની નીચેના કાપાને ખાલી જગ્યા ડિવિઝન કહે છે. તો એને કહેવામાં આવે છે સબ ડિવિઝન. નેક્સ્ટ, માઇક્રોમીટરની ફ્રેમ ખાલી જગ્યા મટીરિયલની હોય છે. ઓકે, આપણે અગાઉ પણ લઈ લીધું છે કે માઇક્રોમીટરની જે ફ્રેમ જે છે મિત્રો, તે મિત્રો કાસ્ટ સ્ટીલની બનેલી હોય. નેક્સ્ટ, વર્નિયર કેલિપરમાં કેટલા જો હોય છે? તો વર્નિયર કેલિપરની વાત કરીએ તો એની અંદર ટોટલ કેટલા જો હોય? જવાબ આવશે 2. નેક્સ્ટ, વર્નિયર કેલિપરમાંથી કયા કયા પ્રકારના રીડિંગ લઈ શકાય છે? તો એની અંદર મિત્રો જે છે કયા કયા પ્રકારના રીડિંગ લઈ શકાય? તો આઉટસાઇડ, ઇનસાઇડ, ડેપ્થ રીડિંગ આ તમામ આવે. ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના ત્રણેય પ્રકારના. ચાલો, માઇલ્ડ સ્ટીલ કાપવા માટે કઈ એક્ઝો બ્લેડ સૌથી યોગ્ય છે? તો જવાબ આવશે 1.8 mm. કઈ એક્ઝો ફ્રેમમાં અલગ અલગ લંબાઈની એક્ઝો બ્લેડ ફિટ કરી શકાય છે? તો જવાબ આવશે મિત્રો એડજસ્ટેબલ એક્ઝો ફ્રેમ. હળવા એન્જિનિયરિંગ વર્કમાં ખાલી જગ્યા વપરાય છે. હળવા એન્જિનિયરિંગ જે વર્ક જે છે મિત્રો, તો એની અંદર મિત્રો વપરાય છે વાયર લોક. નેક્સ્ટ, પ્લેન વોશર ખાલી જગ્યા મદદ કરે છે. તો મિત્રો સાચો જવાબ આવશે કે ભાઈ બળને મોટા ક્ષેત્રફળમાં વહેંચવા માટે. ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ અચળ દબાણે એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર અચળ દબાણે સાયકલ એન્જિનને બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ડીઝલ એન્જિન. ઓકે, નેક્સ્ટ, નીચેની આકૃતિમાં દર્શાવેલ એન્જિનનો પ્રકાર જણાવવાનો છે. આપણને આકૃતિ દર્શાવેલી છે તો આ કયા પ્રકારનું મિત્રો એન્જિન છે? તો મિત્રો આ છે ઓપોઝડ એન્જિન. ઓકે, ઓપોઝડ એન્જિન. નેક્સ્ટ, એન્જિનનો સ્ટ્રોક એ ખાલી જગ્યા છે. તો એ છે મિત્રો ટીડીસી અને બીડીસી વચ્ચેનું અંતર. નેક્સ્ટ, સિલિન્ડર બ્લોકને ખાલી જગ્યા નામથી પણ ઓળખવામાં આવે છે. તેને એન્જિન બ્લોકથી પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ એન્જિનમાં ઓઇલ પંપ ક્યાં ફિટ કરવામાં આવે છે? તો એન્જિનમાં ઓઇલ પંપ ક્યાં ફિટ કરવામાં આવે? તો જવાબ આવશે ક્રેન્ક કેસની નીચે. નેક્સ્ટ, ટ્રક અને બસના ટાયર કેટલા પ્લાયના બનેલા છે? તો જવાબ આવશે 22 થી 26 પ્લાય. 22 થી 26 પ્લાય. નેક્સ્ટ, નીચેની આકૃતિમાં વ્હીલનો પ્રકાર જણાવવાનો છે. ઓકે, અહીંયા આપણને એક ટાયર આપી દીધું છે. આ ટાયર કયા પ્રકારનું છે? ચાલો તો આ જવાબ આવશે ડિસ્ક વ્હીલ. સોલ્ડર કરવાનું હેન્ડ ટૂલ કયું છે? તો એ છે સોલ્ડરિંગ આયર્ન. નેક્સ્ટ, ત્યારબાદ કે ભાઈ સોલ્ડરિંગ આયર્નના પ્રકાર કેટલા છે? તો સોલ્ડરિંગ આયર્નના મિત્રો વાત કરીએ તો ટોટલ 2 પ્રકાર છે. ઓપ્શન બી યોગ્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ સેકન્ડ કટ એ ખાલી જગ્યા હોય છે. ફાઇલનો ગ્રેડ. નેક્સ્ટ, ત્યારબાદ વાત કરીએ કે ભાઈ સ્લેવ સિલિન્ડરમાં કયા પ્રકારની ક્લચ સિસ્ટમનો ઉપયોગ થાય છે? એમાં મિત્રો હાઇડ્રોલિક ક્લચનો ઉપયોગ થાય છે. ચાલો, હાઇડ્રોલિક જેકમાં કયા પ્રકારના પંપનો ઉપયોગ કરવામાં આવે છે? હાઇડ્રોલિક જેક છે મિત્રો, તેની અંદર પ્લન્જર પંપનો ઉપયોગ થાય. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 86 ની વાત કરીએ કે ભાઈ પેટ્રોલ એન્જિનમાં ખાલી જગ્યા પ્રકારનો પિસ્ટન ફિટ કરવામાં આવે છે. તો એની અંદર મિત્રો ફ્લેટ હેડ પિસ્ટન અને કોન્કેવ હેડ પિસ્ટન આ બંને આવી શકે. એટલે ઓપ્શન ડી આનો ફાઇનલ જવાબ બનશે. ત્યારબાદ ઓઇલ રિંગના અસામાન્ય ઘસારાના લીધે શું થશે? તેમાં વાત કરીએ તો ઓઇલનો જે વપરાશ વધી જશે. ત્યારબાદ ગ્રીસ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો જવાબ આવશે મિત્રો અર્ધ ઘન લુબ્રિકન્ટ. નેક્સ્ટ, નીચેની આકૃતિમાં દર્શાવેલ વાઇઝનું નામ આપણે જણાવવાનું છે. તો આકૃતિમાં એક વાઇઝ આપણને દર્શાવેલું છે. તો આનું નામ શું છે? તો આ છે મિત્રો બેન્ચ વાઇઝ. નેક્સ્ટ,
હોલો સિલિન્ડ્રિકલ જોબ રાખવા માટે કયા વાઇઝનો ઉપયોગ થાય છે? તો આના માટે મિત્રો પાઇપ વાઇઝનો ઉપયોગ થાય છે. ઓકે, આ તમામ ટોપિક આપણા સિલેબસ મુજબ મિત્રો આપણે મોડેલ પેપર બનાવ્યું છે, તમને ખૂબ કામ લાગશે. એફઆઈ પંપનો હેતુ ખાલી જગ્યા મોકલવાનો છે. તો ચોક્કસ જે ફ્યુલનો ચોક્કસ જથ્થો, ફ્યુલને ચોક્કસ સમયે, ફ્યુલને ઊંચા દબાણે, ત્યાં તમામ આના એફઆઈ પંપના હેતુઓ છે. એટલે ફાઇનલ જવાબ આવે ઉપરનું બધું જ. નેક્સ્ટ, એફઆઈ પંપ અને ફ્યુઅલ ઇન્જેક્ટરને જોડતી ફ્યુઅલ પાઇપોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો મિત્રો એને કહેવામાં આવે છે હાઈ પ્રેશર પાઇપ. નેક્સ્ટ, ફ્યુઅલ ફિલ્ટરનું એલિમેન્ટ ખાલી જગ્યામાંથી બનેલું હોય છે. મિત્રો આ બનેલું હોય છે વારેલ એટલે કે પ્લેટેડ પેપરનું. ઓપ્શન ડી યોગ્ય જવાબ. કયા પ્રકારના ગિયર રોટરી ગતિને રેખીય ગતિમાં અને રેખીય ગતિને રોટરી ગતિમાં રૂપાંતરિત કરે છે? તો મિત્રો જવાબ આવશે આની અંદર રેક અને પિનિયન. ચાલો, નીચેની આકૃતિમાં દર્શાવેલ ગિયર બોક્સનો પ્રકાર જણાવો. પરંતુ અહીં આપણને આકૃતિ દર્શાવી જ નથી, એટલે આ પ્રશ્ન આપણે સ્કીપ કરીએ. ચાલો, કયા પ્રકારના ગિયરમાં દાંતા સીધા અને ગિયર અક્ષને સમાંતર હોય છે? તો મિત્રો એ છે સ્પર ગિયર. નેક્સ્ટ, હેચિંગ લાઇન ખાલી જગ્યાના ખૂણા પર દોરવામાં આવે છે. હેચિંગ લાઇન ખાલી જગ્યાના ખૂણા પર દોરવામાં આવે છે મિત્રો. તો તમે જોઈ શકો છો હેચિંગ લાઇન અને જે 45 ડિગ્રીના ખૂણે દોરવામાં આવે. એટલે ઓપ્શન સી સાચો જવાબ બનશે. ઓકે, આપણે અહીં આકૃતિ પણ દર્શાવી છે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ સૌથી સખત એટલે કે હાર્ડ પેન્સિલ છે? ચાલો, આપણે આકૃતિ ઉપરથી ઓકે, આપણે આ આકૃતિ તો ખાસ મોસ્ટ ટાઈમ છે, ખાસ આને તૈયાર કરી લેવાની રહેશે. ચાલો, તો નીચેનામાંથી કઈ સૌથી હાર્ડ પેન્સિલ છે? તો જવાબ આવશે મિત્રો એચ. ઓકે, ચાલો, સૌથી નાની ડ્રોઈંગ શીટ ખાલી જગ્યા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. A4. ચાલો, ક્વેશ્ચન નંબર 100 છે કે ભાઈ સ્ક્વેર બટ વેલ્ડના સંકેત ચિહ્નને ઓળખવાનો છે આપણે. સ્ક્વેર બટ વેલ્ડનો સંકેત ચિહ્ન આમાંથી મિત્રો ઓપ્શન બી માં જે આપેલો છે આ એનો સંકેત સાચો બનશે. ઓકે, ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.